હોટલ કે ચેન્જિંગ રૂમમાં હિડન કેમેરા શોધવા માટેની જોરદાર ટ્રિક્સ. જોજો તમારો પ્રાઇવેટ વિડીયો લીક ન થઈ જાય. ચેન્જિંગ રૂમ ટોયલેટમાં હોઈ શકે છે હિડન કેમેરા. શોધવા માટે અપનાવો આ ટ્રિક્સ. તમે બધા શોપિંગ માટે મોટા મોલ્સમાં જતા જ હશો. મુસાફરી દરમિયાન રહેવા માટે હોટલના રૂમ બુક કરાવતા જ હશો. બહાર ટોયલેટનો ઉપયોગ પણ કરતા જ હશો. આજકાલ આવી તમામ જગ્યાઓ સીસીટીવીની દેખરેખ હેઠળ છે. પરંતુ હવે કેટલાક એવા કિસ્સા સામે આવવા લાગ્યા છે જે ખૂબ જ હેરાન કરી નાખે છે. ઘણી વખત શોપિંગ મોલ, હોટેલ રૂમ કે વોશરૂમમાં ટ્રાયલ રૂમમાં આવા છુપાયેલા કેમેરા લગાવવામાં આવે છે, જેના વિશે તમને ભનક પણ લાગતી નથી અને તમારી દરેક એક્ટિવિટી કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે. એવામાં જ્યારે પણ તમે હોટેલમાં રૂમ બુક કરો અથવા તો ચેન્જિંગ રૂમમાં જાઓ તો સાવધાન થઈ જાઓ. તમે અમુક રીતે ઓળખી શકો છો કે છુપાયેલ કેમેરા ક્યાં ઇન્સ્ટોલ કરે છે. તો ચાલો જાણીએ કે છુપાયેલા કેમેરાને કેવી રીતે ઓળખવા, જેથી તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો. 1. જો તમે કપડાં ટ્રાય કરવા માટે શોપિંગ મોલના ટ્રાયલ રૂમમાં જાઓ છો તો ખાસ કરીને સાવધાન થઈ જાઓ, કારણ કે આ જગ્યાએ છુપાયેલા કેમેરા હોવાનું ઘણી વખત સામે આવ્યું છે. જો તમે ડ્રેસ પર ટ્રાય કરી રહ્યા છો તો સૌ પ્રથમ ટ્રાયલ રૂમમાં તમારી આસપાસ જુઓ કે કંઈ પણ અજુગતું દેખાય છે કે નહીં. જો તે ટ્રાયલ રૂમમાં કંઈક અલગ વસ્તુ રાખી હોય તો તેને તપાસો, જેમ કે ડેકોરેટિવ આઇટમ, વોલ ઘડિયાળ અને લાઇટ પણ તપાસો. તમે આ કામ માત્ર મોલના ટ્રાયલ રૂમમાં જ નહીં, પરંતુ હોટેલના રૂમ, પબ્લિક ટોયલેટ વગેરેમાં પણ કરી શકો છો. 2. ચેન્જિંગ રૂમ અને ટોયલેટની સ્વિચ બંધ કરવાનો પ્રયાસ કરો. તમે તમારો મોબાઈલ ચાલુ રાખો. તેની લાઇટ છુપાયેલા કેમેરામાંથી આવતા પ્રકાશને રિફ્લેક્ટ કરવા લાગશે. કેમેરો ફ્લેશ કરી શકે છે, જે પુરાવા છે કે ત્યાં છુપાયેલ કેમેરો મૂકવામાં આવ્યો છે. અને ત્યાંથી તાત્કાલિક બહાર જાઓ અને આ વિશે બહાર કોઈને જાણ કરો. 3. ઘણી વખત હોટેલના રૂમમાં સ્મોક ડિટેક્ટર, ફાયર અલાર્મ, પથારી, ફૂલદાની, કબાટ, વોશરૂમ, ડ્રેસિંગ ટેબલ વગેરેમાં ગુપ્ત રીતે કેમેરા લગાવવામાં આવે છે, જે તમને દેખાશે નહીં અને ખબર પણ નહીં પડે કે અહીંયા કેમેરા છે. અરીસા પર કેમેરો ઇન્સ્ટોલ કરેલો છે કે નહીં તે તપાસવા માટે આંગળીના નખ અથવા અન્ય કોઈ તીક્ષ્ણ વસ્તુને થોડી સેકન્ડો માટે અરીસા પર મૂકો. જો તમને અરીસા સામે દેખાતા નખ અને તમારા સાચા નખ વચ્ચે અંતર દેખાય તો સમજી લેવું કે કંઈ ખોટું નથી. જો ગેપ દેખાતો ન હોય તો સાવચેત રહો. મોલના ટ્રાયલ રૂમમાં લાગેલા અરીસા પર પણ તમે આ ટ્રીક અવશ્ય અજમાવો. 4. હોટેલના રૂમમાં ટેબલની ઉપર રાખવામાં આવેલ ફૂલદાનીમાં પણ હિડન કેમેરા લગાવી શકાય છે. ચાલાક લોકો આ નકલી ફૂલોમાં પણ કેમેરા ફિટ કરે છે. તમારે તેને જાતે જ સારી રીતે તપાસવું જોઈએ. જો કંઈ દેખાતું ન હોય તો પણ તેને ઉપાડીને અલમારીમાં રાખો અથવા તો કપડાથી ઢાંકી દો. 5. રૂમમાં પ્રવેશતાની સાથે જ હોટલના રૂમમાં લગાવેલ સ્વિચબોર્ડ, સોકેટ, ટેબલ લેમ્પ, અલાર્મ ક્લોકને સારી રીતે તપાસો. આનાથી તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો. 6. અત્યારે તો તમે તમારા મોબાઈલ ફોનના કેમેરાથી પણ છુપાયેલા કેમેરાની ઇન્ફ્રારેડ લાઇટને સરળતાથી ઓળખી શકો છો. કેટલીક એપ્સ પણ એવી છે જેની મદદથી તમે જાણી શકો છો
કે ક્યાં છુપાયેલા કેમેરા છે. આ માટે તમારે એપને ડાઉનલોડ કરવી પડશે અને એની મદદથી તમે જાણી શકશો કે તમે જ્યાં છો ત્યાં કોઈ હિડન કેમેરા તો નથી ને.